Morning. Check. Good morning. પ્રેયર કરીને સ્ટાર્ટ કરીએ. Lord, thank you so much for the last time and last night you have protected us. You have given us good food, a shelter to sleep and a good sleep. We are surrendering ourselves, our souls, our hearts, our minds and our body in your midst, Master, and we request you to intervene and guide us and teach us the way it should be. In the name of Lord God Jesus Christ. Amen. ગઈકાલનો રીકેપ કરતો નથી, આજે સીધું ચાલુ કરીએ. બની શકે એટલા આગળ આવી જજો અને મિનિમમ 2 ગ્રુપ એવા કરવા છે. એક ગ્રુપ ફિમેલ ગ્રુપ અને એક ગ્રુપ મેલ ગ્રુપ, એવી એક વ્યવસ્થા ઇન્ટરનલ કરી નાખો. ઓલ ફિમેલ ટુગેધર, ઓલ મેલ ટુગેધર. ઓકે. લિટર્જી ખ્યાલ છે શબ્દ? લિટર્જી એક એવી વસ્તુ છે કે જે ચર્ચમાં કોયરની જવાબદારીમાં આવે છે અને બાઇબલના એવા વચનો અને બાઇબલના એવા શાસ્ત્રપાઠ કે જે બોલવાના નથી પણ ગાવાના છે, બાઇબલના જ વચનો અને બાઇબલમાંથી જ, એને ઇટ ઇઝ અધર દેન ભજન સંગ્રહ, એ બાઇબલમાંથી ગાવાની વસ્તુ હોય છે લિટર્જી. ફોર એક્ઝામ્પલ એ કોયરની જવાબદારી છે. ફોર એક્ઝામ્પલ ડોક્સોલોજી ખ્યાલ છે? વોટ ઇઝ ડોક્સોલોજી? ઓકે. ડોક્સોલોજીનો અર્થ એવો થાય છે, છેલ્લો આશીર્વાદ સાહેબ આપે એના પછી જે છેલ્લું સ્તોત્ર ગવાતું હોય છે, ખ્રિસ્તની સુંદરતા, ઘેર જતા અમને, પછી આમેન. ધીસ ઇઝ ડોક્સોલોજી અને એ લિટર્જીનો એક ભાગ છે. જેટલા બી સ્તોત્રો આપણે કહીએ છીએ, દેટ ઇઝ લિટર્જી. ગઈકાલે જે સોંગ તમે લોકોએ સાંભળ્યું, એ સોંગ આજે મારે કરાવવું છે. તો એને કરવા માટે જે પ્રી રેક્વિઝિટ છે એ આપણે પહેલાં કરીશું. જે ડોક્સોલોજી જેવા સ્તોત્રો છે જે લિટર્જીમાંથી આવ્યા છે, એની જે હિસ્ટ્રી છે કોયર માટેની એ એવી છે કે ગ્રેગોરિયન ચાન્ટ્સ જે હતા ઓર્થોડોક્સ ચર્ચના, એમાંથી એ વસ્તુ આવી છે. ગ્રેગોરિયન ચાન્ટ એમને બતાવી શકાય સ્ક્રીન પર, સર? YouTube.
GRE. Gregorian. 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 CHANTS. Chants. Yes. હાજી હા હા એ જો યસ સો દેટ ઇઝ ગ્રેગોરિયન ચાન્ટ. આ ટ્રેડિશનમાંથી લિટર્જી અને ડોક્સોલોજી જેવા શાસ્ત્રપાઠ આવ્યા છે કોયર માટે, અને એમાંથી એક બિફોર વી સ્ટાર્ટ આર સોંગ ગ્રેગોરિયન ચાન્ટ જે રીતે ગવાય છે 14મી શતાબ્દીનું એ કોયર હતું એ પ્રમાણે વી વિલ સિંગ. છેલ્લું સ્તોત્ર આમેન આવડે છે ગાતા? ગાઓ બધા. 2, 3, 4. આવડે છે ગાતા? આ ખ્યાલ છે? નથી ખ્યાલ? ઓકે. ફરી વાર. સલનભાઈ તમને યાદ છે આ? કોને કોને યાદ છે? જેમને યાદ હોય ગાજો મારી સાથે. 2, 3, 4. ઓકે, ખ્યાલ આવ્યો? ગાશો?
Only female. 1, 2, 3, go. एक और फरी बार 2, 3, 4 again. Amen. 10 बार. Amen. Amen. Again. Amen. क्या लावे हो? आखू. Again. આ નોટ નથી લાગતી. ધરે સા ની સા આ નોટ નથી લાગતી, ધ્યાન રાખો. 2, 3, 4 Again, 2, 3, 4. Aku 2, 3, 4. Better. Aji ek baar. 2, 3, 4.
ધ્યાનથી, નોટ ખોટી લાગે છે. અગેન 2, 3, 4. નાવ લિસન. આવું કરવાની કોઈ જરૂર નથી. હું એવું નથી કહી રહ્યો. હું શું કહી રહ્યો છું? મેન. ઓકે, હું ગ્લાઇડ નથી કરતો. આઈ એમ નોટ ગ્લાઇડિંગ. ડોન્ટ ડુ દેટ. આવું નથી. ઇટ ઇઝ નોટ લાઈક દેટ. ઇટ ઇઝ મેન. સીધું છે. મેક ઇટ સ્ટ્રેટ. 1, 2, 3, 4. Make it straight. We have a habit, કોયરમાં પણ અને બધી જ જગ્યાએ કંઈ બી ગઈએ છીએ ને તો ગ્લાઇડ્સ વચ્ચે બહુ બધી ગ્લાઇડ્સ આવતી હોય છે અનવોન્ટેડલી, જે કોમ્પોઝિશનમાં હોતી નથી. એ ક્યાંકથી આવી જાય છે, પણ એના કારણે જે કોમ્પોઝિશન હોય છે બહુ ખરાબ સાઉન્ડ કરે છે, બહુ ખરાબ લાગે. એવું ડોન્ટ ડુ દેટ. ઓકે, અગેન 2, 3, 4. અગેન ગ્લાઇડ થાય છે. ગ્લાઇડ થાય છે. નો ગ્લાઇડ. મેક ઇટ સ્ટ્રેટ. ક્લિયર? મેલ ગ્રુપમાં કેટલાની રેન્જ નીચેની છે? બેઝનો વોઇસ કોનો કોનો છે? યસ, સ્ટેલનભાઈ. દેન હુ એલ્સ? સર. દેન ઓકે, લોવર રેન્જ હોય જે લોકો લોવર રેન્જમાં છે એ લોકો અહીંયા આવતા રહો ને આ ગ્રુપમાં. લોવર રેન્જ એઝ ઇન ગાવાની લોવર રેન્જ, ઉંમરની નથી કહેતો. મિડ રેન્જમાં આટલા જ જણા છે. મિડ રેન્જ આટલા બધા લોવર છે. આ નોટ કહી શકે છે લોઅર રેન્જનું ગ્રુપ? ગવાય છે જોરથી? સેલર ચેક કરો ને, ત્યાં નોટ્સ લાગે છે? બધી નોટ લાગે છે? જેમની ના લાગતી એમને થાય છે? ઓકે, મિડ રેન્જ ગ્રુપ. આ લોવર રેન્જ અને મિડ રેન્જ ટુગેધર. યોર નોટિસ ટુગેધર. 1, 2, 3, 4. કોઈ સા ગાય છે
એ જે સા ગાતું હોય ને એમને અહીંયા લઈ લો ને. Okay, together, 1, 2, 3, go. એમની નોટ તમારે નથી ગાવાની, તમારી નોટ તમારે નથી ગાવાની. Clear? Now, throughout the entire doxology, તમારે એક જ નોટમાં આમેન ગાવાનું છે. That is Amen. Okay? Amen. And then Amen. Okay? So it is મીટર આ છે. એ લોકો ગાય છે Amen, 3, 4, Amen, 3, 4, Amen. સેમ મીટરમાં third time Amen. Okay, lower group 2, 3, 4 Amen, 3, 4 Amen, 3, 4 Understood? Amen, 3, 4 Amen, 3, 4 Amen. Okay, understood? Two groups together. 1, 2, 3, 4. Cut. Breathe. Again, 1, 2, 3, go. Breathe. Breathe. સૂર ચેન્જ થઈ જાય છે. આ નોટ ગવાતી નથી. Amen, 3, 4 Amen, 3, 4 Amen. Okay, together 2, 3, 4. Now,
એમનું કોમ્પોઝિશન ના ગાઓ, તમારી જે નોટ છે એ પકડી રાખો. ડોન્ટ સિંગ ધેર પાર્ટ, તમારી જ નોટ ગાઓ. અગેન 2 3 4 3 4 3 4 1 2 3 4 man. Okay, again 2 3 4 વચ્ચે શ્વાસ નથી લેવાનો. આમેન, એક પહેલું આમેન, કટ બ્રીથ, સેકન્ડ આમેન, કટ બ્રીથ, એન્ડ ધેન થર્ડ આમેન. ઓકે, વચ્ચે શ્વાસ નહીં. જે જગ્યાએ શ્વાસ લેવાની જગ્યા છે ત્યાં જ શ્વાસ. ટુ ગ્રુપ્સ ટુગેધર, 2 3 4. કોમ્પોઝિશનમાં ના જતા રહેતા, જે નોટ છે પકડી રાખજો, અદરવાઇઝ હાર્મની નહીં થાય. હાર બી થશે ને મની બી નહીં મળે. એમને એમનું ગાવા દો, તમે તમારું ગાઓ, તમે તમારું ગાઓ. એ એમનું ગાઈ લેશે, તમે તમારું ગાજો. નોટ કઈ છે? યસ. સેકન્ડ ગ્રુપ. ઓકે, 1 2 all together, 1 2 3 4. નથી થતી હારવાની. તમે લોકો કોમ્પોઝિશન ભૂલી ગયા. જો આમાં એવો સી છે ને કે આ આમેન જે છે ને એમાં અઠવાડિયું જશે. ઇફ યુ ડોન્ટ રિમેમ્બર, હું ગીત પર જ નહીં પહોંચું. જો તમે તમારું કોમ્પોઝિશન પકડી નહીં રાખો અને આ બધામાં ઘૂસી જશો તો એક અઠવાડિયા સુધી આ જ કરીશું તો પણ મેળ નહીં પડે. બી અટેન્ટિવ. 2 3 4. ગ્લાઇડ થાય છે, આ ગ્લાઇડ થાય છે. નો ગ્લાઇડ, સ્ટ્રેટ સિંગિંગ. 1 2 3 4. Okay. Amen. 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 Together, two groups, 2 3 4. ના આવું થાય છે. આમેન એવું નથી. આમેન એક જ નોટ છે. 2 3 4. Lower group, 2 3 4.
3, 4. Amen. Okay? Baritone, alto, together. 2, 3, 4. नहीं एक नोट 2, 3, 4 ના 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 આવું કરે છે કોઈ એક જ નોટ 2, 3, 4 again 2, 3, 4 ચાલો ભાઈ સેમ વે આ લોકોને ગાઈડ કરો ને લોવર નોટ 1, 2, 3, 4 two groups together 1, 2, 3, 4 થાય છે હાર્મોની change the note amen 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 okay same median 2, 3, 4 clear again please 1, 2, 3, 4 clear now આવું ના કરતા amen don't do that keep it straight note okay amen again aku 2, 3, 4 amen amen last median 2, 3, 4 amen 3, 4 amen 3, 4 amen okay પહેલું અને બીજું આમેન જે છે એ પતે પછી કટ છે ત્યાં બ્રીથિંગ સ્પેસ છે સો ડોન્ટ કીપ ઓન સિંગિંગ cut and breathe it is amen amen
Same goes for you also. 2, 3, 4. Amen. 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 Okay? Constantly ના ગાતા, કટ કરીને બ્રીથ કરજો. In the same fashion, baritone and alto together. 2, 3, 4. Clear? Together, all three groups. Lead, median, baritone. એમને તો કોમ્પોઝિશન આપેલું છે, ખ્યાલ છે. 2, 3, 4. ગ્લાઇડ ના કરો, ગ્લાઇડ ના કરો. 2, 3, 4. કટ, બ્રીથ, કટ, બ્રીથ. છેલ્લામાં લોચો થાય છે. ગાઓ. Amen. Everything together. Your notice. Your notice. 2, 3, 4. Again, notes પકડી રાખો, હું નહીં વગાડું intentionally. પોતાની નોટ પકડી રાખો. Yours is. Okay. Secondly, try to follow the timing. Timing તો જ ફોલો કરી શકશો, લય તો જ મેન્ટેન કરી શકશો જો કટ કરીને બ્રીથ કરશો. કટ કરીને બ્રીથ નહીં કરો તો લાંબુ જ થતું જશે. ઓકે? On my count, 1, 2, 1, 2, 3, go. Cut. 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 Again, ક્યાંક કોઈ એક વ્યક્તિ ખોટું કહી રહી છે. 1, 2, 1, 2, 3, go. ખોટું ગવાય છે. એ લોકો જ્યારે ગાય છે આમેન, તમે લોકો તમારી નોટ હોલ્ડ નથી કરતા, એમની સાથે થઈ જાઓ છો. ડોન્ટ ડુ દેટ. યુ સિંગ યોર નોટ ઓનલી. 2, 3, 4. એક મિનિટ. કાઉન્ટ પડે પછી એવું કેમ કરો છો? વાય ડુ દેટ? ડોન્ટ ડુ દેટ. કાઉન્ટ ચાલુ થાય એટલે on the very beat you started. Okay, 1, 2, 3, 4. Cut. નહીં, કટ. આમેન. છેક ગાંધીનગર સુધી ગયું. Cut it. 1, 2, 3, 4. That's it. 4. Cut. 3, 4.
man, silence. Okay? Stick to this discipline. Don't keep on singing. 1, 2, 1, 2, 3, go. Cut. કોઈ ખોટું ગાય છે ચાલો ભાઈ તમારી આસપાસ ક્યાં જ્યાં બી હોય ત્યાં તમારે એ ગ્રુપ સાથે કોઈ લેવા દેવા જ નથી કોઈ 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 કશું જ નહીં એ એમનું ગાય છે તમારું ગાય છે આ અમારું કેટલું અઘરું પડે છે હાર્મોનિયમમાં ગાવું કશું જ નથી ખાલી એક જ નોટ છે ઓનલી વન નોટ ઓનલી વન નોટ 2 3 4 મેન એવું ના કરો મેન આવું ના કરો એવી રીતે કટ ના કરો કટ ઇટ સિમ્પલી સ્ટોપ સિંગિંગ દેટ ઇઝ કટિંગ ઇટ ઇઝ મેન નો નોટ લાઈક દેટ ડોન્ટ ડુ દેટ બહુ ખરાબ લાગે છે સાંભળવામાં 2 3 4 ના બધા સરખું ગાય છે Where is your note? અને ખાલી બે ગ્રુપ ગાઓ 1 2 3 4 Again, together. 1 2 1 2 3 4 Now listen, glide, don't do that. Siddhi, no, hit the note, don't glide. 1 2 3 4 કટ ના કર્યું ગાય રાખ્યું stop it 1 2 3 4 ગાય ના રાખો કટ કરો 1 2 3 4 2 3 4 2 3 4 મેન એવું ના કરો કટ ઇટ સિમ્પલી ખાલી બોલવાનું કે ગાવાનું જ બંધ કરવાનું છે યુ હેવ ટુ સ્ટોપ યોર વોઇસ ફ્રોમ હિયર ઇટ્સ નોટ ક્લોઝિંગ ધ લિપ્સ ઇટ ઇઝ સ્ટોપિંગ યોર વોઇસ ફ્રોમ યોર વોકલ કોર્ડ 2 3 4 YouTube.
joyful and triumphant. O come ye, O come ye to behold him, born the King of angels. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Citizens of heaven above, glory to God, glory in the highest. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Christ. Yea, Lord, we greet thee. Born this happy morning, Jesus, to thee be all glory give. Son of the Father, now in flesh appearing. Oh, come, let us adore him. Oh, come, let us adore him. Oh, come to Christ. Come unto Christ, the Son of God. Let us adore him, Christ the breathing together, singing together, cutting together, entering together, exiting together, everything unanimously in discipline. No glides, મન ફાવે ત્યાં બ્રીધિંગ નહીં. જે ઉચ્ચાર શુદ્ધિ હોવી જોઈએ એ ઉચ્ચાર શુદ્ધિ હોવી જ જોઈએ. That's the discipline of Christian music. અને તો આ નાની નાની જે વસ્તુઓ છે તો જ અહીંયા હિટ થાય છે. કેવું અહીંયા અત્યારે આ કેવી અસર થઈ, ખતરનાક. ઓકે, 2, 3, 4. Amen. 3, 4. Amen. 3, 4. Amen. Okay, simple note. All together, 1, 2, 3, 4. Amen.
2, 3, 4. એ ઇમ્પ્રુવમેન્ટ થોડું છે, એ તો ભૂલ સાફ થઈ જાય, ભૂલો બધી સાફ થાય અને એવરીથિંગ મગજમાં એકવાર બેસી જાય, દેન સ્ટાર્ટ્સ ઇમ્પ્રુવિંગ. માઇનસમાંથી 0 પર આવે પછી 1 આવશે, એટલે સ્ટીલ વી આર ઇન માઇનસ. 0 પર આવતા સાંજ થશે અને પછી કાલે ઇમ્પ્રુવમેન્ટ ચાલુ થશે, એવી પરિસ્થિતિ છે. દેટ્સ ઓકે, દેટ્સ ફાઇન, બટ યુ નીડ ટુ નો ધીસ. તમને આ ખબર હોવી જોઈએ. આઈ એમ નોટ સેઇંગ કે આવું જ થવું જોઈએ, નો. જેની જેટલી કેપેસિટી હોય એટલું એ કરે, પણ કરતાં કરતાં જાણવું જરૂરી છે. ટુ નો, KNOW, નો ઇઝ નોલેજ. ઇટ્સ અ પીસ ઓફ ઇન્ફોર્મેશન ફોર યુ, બટ દેટ પીસ ઓફ ઇન્ફોર્મેશન should be turning into knowledge. પાદરી સાહેબ આપણને જે સંદેશો આપતા હોય છે એ બધું બાઇબલમાં લખેલું જ છે. આપણે કંઈક નવું સાંભળીએ છીએ, જો નવું સાંભળીએ છીએ તો દેટ્સ અ પીસ ઓફ ઇન્ફોર્મેશન, એન્ડ દેન એની ઉપર જ્યારે મનન કરીએ છીએ ત્યારે દેટ પીસ ઓફ ઇન્ફોર્મેશન ટર્ન્સ ઇન્ટુ નોલેજ. સો ધીસ ઇઝ જસ્ટ અ પીસ ઓફ ઇન્ફોર્મેશન આઈ એમ શેરિંગ વિથ યુ. મારી પણ આ જ પરિસ્થિતિ હોય છે જ્યારે હું મારા કરતાં વધારે સારા લોકો સાથે કામ કરતો હોઉં છું, ત્યારે એવો ગંદો સીન થઈ જાય, એટલી બધી શરમ અને એટલું બધું ગિલ્ટ આવે, એમ થાય કે આઈ હેવ વેસ્ટેડ માય યર્સ. પતી ગઈ જિંદગી. આ મારા કરતાં નાના છોકરીઓ બધા કેટલું ખતરનાક કરે છે અને મને કંઈ આવડતું જ નથી. દેટ્સ વોટ અ કાઇન્ડ ઓફ અ ફીલ આઈ ગેટ. એનીવેઝ, પીસ ઓફ ઇન્ફોર્મેશનની જે વાત હતી એની ઉપરથી એક આડ વાત કરું છું, જેને આની સાથે કોઈ લેવા દેવા નથી. ગરબો ખ્યાલ છે? ગરબો એ શબ્દનો અર્થ ખ્યાલ છે? નથી ખબર? ખ્રિસ્તી ગરબા જો હોય ને, જો ખ્રિસ્તી ગરબા હોય તો ખ્રિસ્તી આરતી પણ હોવી જોઈએ, ખ્રિસ્તી પૂજા પણ હોવી જોઈએ, અને ખ્રિસ્તી પ્રસાદ પણ હોવો જોઈએ, અને ખ્રિસ્તી મૂર્તિ પણ હોવી જોઈએ, જો એ ખ્રિસ્તી ગરબા છે તો. યુ નો વાય? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ગરબા? Praise the Lord, sir. ગરબા એ સંસ્કૃત શબ્દ ગર્ભાદીપ, એના પરથી ઉતરી આવેલો ગુજરાતી શબ્દ છે, જે વૂંબ દર્શાવે છે. અને એ રાઉન્ડ હોય છે, જેમાં જીવનનું સર્કલ હોય છે, એ એનો અર્થ થાય છે. COS, Church of Satan. COS, Church of Satan, એનું એક રિચ્યુઅલ છે. એવી સ્ત્રીઓ કે જે લોકોને બાળક થવાનું હોય અથવા તો ના થતું હોય, એ સ્ત્રીઓ એક બ્લેક મેજિક, ડાર્ક મેજિકની અઘોરી ક્રિયા કરતા હોય છે, જેમાં એ પોતે પોતાની જાતને શૈતાનને સોંપે છે. અને એ સોંપવાની જે આખી જે ક્રિયા છે એ સિમ્બોલિઝમ સાથે છે. કાણાવાળું જે માટલું છે જે માથા ઉપર મૂકવામાં આવે છે, દેટ ઇઝ અ પ્રતીક ઓફ ગરબો. એનું અપભ્રંશ થયેલું ગર્ભો, બહુ જ બધા ગર્ભ ભેગા થાય એટલે ગર્ભો બને. એ સ્ત્રીઓનું જે વૂંબ છે, એનું જે ગર્ભ છે, એ માટલી, કાણાવાળી માટલી છે. અને એની અંદર જે દીવો મૂકે છે, દેટ ઇઝ સાઇન ઓફ લાઈફ, જે જન્મનાર બાળક છે. અને પોતાની જાતને
અને એ જન્મનાર બાળકના આત્માને શૈતાનને સોંપે, એ જે સોંપવાની જે ક્રિયા છે ગોળ ફરીને પર્ટિક્યુલર મૂર્તિની આસપાસ, એ નૃત્યને પણ ગરબા નૃત્ય કહેવાય છે, કારણ કે એ ગર્ભથી રિલેટેડ છે. અને આખું ડાર્ક રિચ્યુઅલ છે, બ્લેક મેજિક છે. અને આઈ વુડ સે કે વી શુડ નોટ યુઝ ધીસ વર્ડ ગરબો. લોકનૃત્ય ઇટ્સ ઓકે, લોક સંગીત ઇટ્સ ઓકે, પ્રેઝ એન્ડ વર્શિપ ઇટ્સ ઓકે, પણ ખ્રિસ્તી ગરબા એવું કેવી રીતે હોઈ શકે? એ ખ્રિસ્તી બી છે અને એ સાથે સાથે શૈતાનનું ને માટેનું ડાર્ક રિચ્યુઅલ પણ છે. ઇટ્સ નોટ પોસિબલ. સો મારે ખ્રિસ્તી બંધુમાં લખવું પણ છે સાહેબ એના માટે એક લેખ, જો અલાઉ કરો તો આપ. આ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી આવીને વિધાઉટ નોઈંગલી વી યુઝ ઇટ, અને ખબર નથી એટલા માટે જે લેક ઓફ નોલેજ છે એનો શૈતાન બહુ ભયંકર રીતે ઉપયોગ કરે છે. થોડાક વર્ષો પહેલાં એક બેન મારા હાથ નીચે પીએચડી કરતા હતા ગુજરાતની ફોક ટ્રેડિશન ઉપર, જેમાં ગુજરાતનું ફોક નૃત્ય, ગુજરાતનું ફોક સંગીત. અને બિકોઝ હું એમને ગાઈડ કરતો હતો તો એમનું થીસીસમાં જ્યાં સુધી મારી સાઇન ના થાય ત્યાં સુધી એમને પીએચડી એનાયત ના થાય. વેરી સ્ટ્રેન્જલી મારા ધ્યાનમાં એક ચેપ્ટર આવ્યું એમના પીએચડીમાં, જેમાં એવું લખ્યું હતું કે ખ્રિસ્તીઓ પણ ગરબાની ટ્રેડિશનને ફોલો કરે છે. 64 જોગણીઓ હોય, જે માતાઓ બધી ફરતી હોય છે, 64 જોગણીઓ, એમને માન આપે છે અને એમના માનમાં ગરબા કરે છે. અને એના શબ્દો લખેલા. હવે એ જે બધા જે શબ્દો હતા, જે બધા ગીતો જે બધા હતા ફોક સોંગ્સ, એ આપણે વર્ષોથી એની ઉપર તાલી પાડી પાડીને કૂદી કૂદીને ધૂળની ડમરીઓ ઉડાડીએ છીએ. એ જ બધું હતું અને ક્યાંકથી શોધી લાવેલા. અને એમણે આવું અર્થઘટન કર્યું હતું એનું, અને એમને થયું પીએચડી એનાયત. મારે સાઇન કરવી પડી. મેં એમને સમજાવ્યા કે એવું નથી, પણ એમણે કહ્યું કે તો પછી તમે ગરબો શબ્દ કેમ વાપરો છો? આ તો ગરબો જ છે, જે તમે કરો છો એ ગરબો. તાલ પણ એ છે. કેટલા એવા કોમ્પોઝિશન્સ છે કે જે એ જે 64 જોગણીઓ શૈતાનો જે છે એના માટેના થયેલા કોમ્પોઝિશન છે, એને સીધા એડપ્ટ કરી લીધા છે અને આપણા શબ્દો મૂકી દીધા છે. કોમ્પોઝિશન પણ એ, તાલ પણ એ, લોકનૃત્ય પણ એવું ને એવું જ. દેટ્સ નોટ આર ટ્રેડિશન. સો બહાર જે મેસેજ જઈ રહ્યો છે એ ખોટો મેસેજ જાય છે ગરબા આ શબ્દથી. સો વાય આઈ સેડ ધીસ? બિકોઝ લેક ઓફ ઇન્ફોર્મેશન, લેક ઓફ નોલેજ નો શૈતાન કઈ રીતે ઉપયોગ કરી નાખે છે. એના માટે આ જે બધું નાની નાની વસ્તુઓ છે, બ્રીધિંગ ટુગેધર, એન્ટરિંગ ટુગેધર, એક્ઝિટિંગ ટુગેધર, સ્પીકિંગ ટુગેધર, સિંગિંગ ટુગેધર ઇઝ વેરી મચ નેસેસરી. દેટ ઇઝ વોટ કોયર ઇઝ. શ્વાસ પણ જોડેલે છે. એ યુનિફોર્માલિટી, એ યુનિસન જે છે એ કોંગ્રીગેશનમાં નથી હોતું ને એક્સપેક્ટેડ બી નથી, પણ કોયરની એ જિમ્મેદારી છે. રાઈટ? 270 નંબરનું ગીત. સોરી, વિચ વોઝ ઇટ? મુજ દેવ તારી પાસે કહું તું 363.
6 4 6 4 આ એનું બંધારણ છે. ઓકે, હવે જે 6 અને 4 જે લખેલું છે એ જેટલા બી નંબર્સ લખેલા છે એ નંબરમાં કોમન ટાઈમ સિગ્નેચર ઇઝ 4. 4 + 4 ઇઝ 8. 8માંથી 2 બાદ કરો તો 8માંથી 4 બાદ કરો તો 4. ઓકે, તો 8ને કોમન ટાઈમ સિગ્નેચરનો આંક માની, મુખ્ય અંક માની, અને જે બાકીના જે અક્ષરો જે લખેલા છે, ડિજિટ્સ લખેલા છે, એ બધા ભાર છે, અને જે ખાલી રહે છે એ અભાર છે. ફોર એક્ઝામ્પલ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 ચૂપ 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 ચૂપ. તારી પાસે સાયલેન્સ 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 સાયલેન્સ. તો 4 ભાર આવ્યા, રાઈટ. વોટ ઇઝ 6? મુજ દેવ તારી પાસે 1 2. 2 ખૂટ્યા 8માં, 8માં 2 ખૂટ્યા, રાઈટ. 6 થયા. મુજ દેવ તારી પાસે 1 2. આ 2 ખૂટ્યા. મુદ્દેવ તારી પાસે કેટલા સ્વર થયા? 6 થયા. 6 લખેલા છે ત્યાં, જુઓ, ચેક કરો. ઓકે, પછી શું છે? 4 છે. તારી પાસે 2 3 4 4 લખેલા છે, રાઈટ. તો ટોટલ ગણતરી જે થઈ 6 અને 4 ફર્સ્ટ લાઇનમાં, ફર્સ્ટ અને સેકન્ડ લાઇનમાં કેવી રીતે લખેલું છે? જો કોલમમાં કેવી રીતે લખેલું છે? ચેક ધ બ્રીધિંગ સ્પેસ. મુજ દેવ તારી પાસે, બ્રીધિંગ સ્પેસ, ઓકે, કોલમ છે. દેન તારી પાસે, અગેન કોલમ. ટોટલ 16 માત્રામાંથી 10 માત્રામાં ભાર છે. 6 ને 4 10, રાઈટ. 10 માત્રામાં ભાર છે અને 6 માત્રા અભાર છે. એટલે અહીંયા સ્વરો લખેલા છે 6 અને 4, વિચ ઇઝ અ ફર્સ્ટ લાઇન. સો 2 3 4 મુદ્દેવ તારી પાસે, તારી પાસે 2 3 4. ખ્યાલ આવ્યો? 6 અને 4 એ શું કહેવા માગે છે? શું ડિનોટ કરે છે? આ રીતે પહેલાં આખું જે કાવ્ય છે, આખું જે સાહિત્ય છે, એની પઢંત એકવાર કરી લેવાની. પઢંત એટલે કહેન, કહેન એટલે કહેવું, પણ કેવી રીતે? લયમાં, વિથ જે જગ્યાએ બ્રીધિંગ સ્પેસીસ આપેલી છે એ, અને જે જગ્યાએ પોઝિસ આપેલા છે એ બધું, ક્યાં રસ્વ છે, ક્યાં દીર્ઘ છે, એ પ્રમાણે આખું પહેલાં એકવાર વાંચી જવાનું વિથ ટાઈમિંગ. કોમન ટાઈમ સિગ્નેચરમાં 4 + 4 8. એ પ્રમાણે પછી જે તમને ખ્યાલ આવે કે જે જગ્યાએ દીર્ઘ છે ત્યાં લાંબા શ્વાસની જરૂર પડશે, જ્યાં જગ્યાએ રસ્વ છે ત્યાં એટલા લાંબા શ્વાસની જરૂર નહીં પડે, જ્યાં જગ્યાએ કોલમ છે ત્યાં પોઝ છે, ત્યાં નથી ગાવાનું. આ બધું આ એ જ રીતે લખેલું છે. આ જે રીતે લખેલું છે એ દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ નોટેશન ઓનલી, કે જેમાં તમને ખબર પડે કે તમારે કઈ રીતે ગાવાનું. એટલા માટે એનું લખાણનું બંધારણ આવું છે. જેવી રીતે આ સોંગ લખેલું છે એવી રીતે આ સોંગ નથી લખેલું. 362 363ની જેમ નથી લખેલું. એનું લખાણનું બંધારણ અલગ છે, રાઈટ. જેમાંથી ટ્રાન્સલેટ થયું છે ગઈકાલે તમે જે ટાઇટેનિક જોયું. Nearer, my
gaze at me. मुझ देवतारी पासे, तारी पासे, ला 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 ला. Okay? Don't sing words. Try to sing the composition. Okay? બંધ કરી દેજો ભજન સંગ્રહ. Try to feel and try to sing. La 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 la. Again. La 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 la. Notations છે ga re sa sa dha dha. ગાઓ ga re sa sa dha dha. 5 વાર 2 3 4. ga re sa sa dha dha. Again. ga re sa sa dha dha. Again. ga re sa sa dha dha. Again. Lala. 1 2 3 go. La 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 la. Again. Now cancel all the glides. કેવું થાય છે? લા 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 એવું થાય છે. Cancel it. La 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 ga re sa ga re sa. બધું ગ્લાઇડ થાય છે. Don't do that. ga re sa. Okay? આટલું જ. ga re sa. આટલું જ. ga re sa. 1 2 3 4. ga re sa. 1 2 3 4. Clear? Second. Sa dha dha. Again. Again. Entire line. 2 3 4. ga re sa sa dha dha. ga re sa sa dha dha. sa dha dha. એવું થાય છે. Cancel the glide. ga re sa sa dha dha. Okay? ga re sa sa dha dha. La 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 la. શબ્દો મુજ દેવતારી પાસે, મુજ દેવતારી પાસે. નાવ જેટલા બી કાનો માત્રા વગરના શબ્દો છે જે એન્ડમાં આવે છે, ફોર એક્ઝામ્પલ દેવ, આકાશ, આ જેટલા બી કાનો માત્રા વગરના શબ્દો છે એ બધા શબ્દો આપણે ભૂખ્યા હોવાને કારણે ખાઈ જઈએ છીએ. મુજ દે તારી પાસે એવું સંભળાય છે મને, મને વ તો સંભળાતો જ નથી. આકા, આકા એટલે શું? આકાશ. મુજ, મુજ ચ સંભળાય છે. ઉચ્ચાર શુદ્ધિ અત્યંત જરૂરી છે. મુજ દેવ તારી પાસે. It is મુજ
મુજ દેવ તારી પાસે. અગેન. નાવ મુ દીર્ઘ નથી, રસ્વ છે, એટલે મુજ દેવ એવું નહીં થાય, એવું નહીં થાય. રસ્વ છે, નાનો છે. આમ કર્યું છે કે આમ સાતડો કર્યો છે? જુઓ, ચેક કરો. નથી ને રસ્વ, દીર્ઘ છે ને, તો દીર્ઘ કેમ ગાઓ છો? મુજ દેવ તારી પાસે. રી કેવો છે? દીર્ઘ છે કે રસ્વ છે? દીર્ઘ છે, રાઈટ. ગુરુ માત્રા છે. ગા ગા લ ગા ગા લ, લ ગા ગા લ ગા ગા, આ ફોર્મેટ છે એનું. મુજ દેવ તારી પાસે. રી લંબાયો છે ખાલી, બીજું કશું જ લંબાવ્યું નથી. મુજ દેવ તારી પાસે, તારી પાસે પસાગરે. ગાઓ. પસાગરે પસાગરે પસાગરે. આટલું. ગ રે સા સા ધ ધ પસાગરે. અગેન. 1 2 3 ગો. Again, 3 4. શબ્દો. ગ્લાઇડ્સ કેન્સલ કરો, ઉચ્ચાર શુદ્ધિ રાખો. જ મુ જ મુ જ જ જ જ. 2 3 4. નાઉ તારી એવું નથી, તારી પાસે. ઓકે, ડોન્ટ ગ્લાઇડ. તારી પાસે એવું નથી. તારી પાસે મુજ દેવ તારી પાસે, તારી પાસે. 5 વાર. મુજ દેવ. ડોન્ટ ડુ દેટ. મુજ દેવ તારી. Again. Again. Same lyrics, different composition. First line same. મુજ દેવ તારી પાસે, તારી પાસે પસાની રે સા. સ્વર ગાઓ. પસાની રે સા, પસાની રે સા, પસાની રે સા, પસાની રે સા. So entire notation will be ga re sa sa dha dha pa sa ga re. 2 3 4. ga re sa sa dha dha pa sa ni re sa. 2 3 4. Okay.
Notation 1, 2, 3, go. Clear? La la. La 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 3, 4 la 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 la. Clear? शब्दों 2, 3, 4 मुझ देवतारी पासे तारी पासे 2, 3, 4 मुझ देवतारी पासे तारी पासे पसा नीरे सा तारी पासे. So it is तारी पासे पसा ता नीरे री पासे. Okay? Clear? Clear? मुझ देवतारी पासे तारी पासे मुझ देवतारी पासे तारी पासे जो स्तंभ रूप होय शिक्षा ले तुझ पासे जो स्तंभ रूप होय शिक्षा ले तुझ पासे. स्तंभ अगेन कानो मात्रा वगरनो शब्द. रूप अगेन कानो मात्रा वगरनो शब्द. स्तंभ रूप બોલવામાં ધ્યાન રાખજો. કોમ્પોઝિશન સેમ છે. જો સ્તંભ રૂપ હોય શિક્ષા લે તુજ પાસે 3, 4 જો સ્તંભ રૂપ હોય શિક્ષા લે તુજ પાસે લે તુજ પાસે પાસા નીરે સા. ઓકે, આટલું કહીશું. 2, 3, 4 2, 3, 4 स्तंभ ब बंद ना करी दो. रूप प बंद ना करी दो. जो स्तंभ रूप होय शिक्षा जो स्तंभ रूप होय शिक्षा ले तुझ पासे 2, 3, 4 जो स्तंभ रूप होय शिक्षा ले तुझ पासे. Okay, clear? First line and second line together. 1, 2, 3, go.
લાસ્ટ લાઈન. તો પણ મુજ ગીત ગાશે પદ પ ગ પ નોટેશન પદ પ ગ પ ગાઓ. પદ પ ગ પ પદ પ ગ પ શબ્દો. તો પણ મુજ ગીત ગાશે ગીત ત ત ત તો પણ મુજ ગીત ગાશે મુજ દેવ તારી પાસે પદ પ પ ગરે મુજ દેવ તારી પાસે. ઓકે, લાસ્ટ લાઈન, એન્ટાયર લાઈન. તો પણ મુજ ગીત ગાશે મુજ દેવ તારી પાસે. અગેન. તો પણ મુજ ગીત ગાશે મુજ દેવ તારી પાસે મુજ દેવ તારી પાસે તારી પાસે. ક્લિયર? થર્ડ લાઈન. 1 2 3 4. તો પણ મુજ ગીત ગાશે મુજ દેવ તારી પાસે મુજ દેવ તારી પાસે તારી પાસે. ક્લિયર? આખું ગાશો. જનરલી જે ઇન્ડિયન લખાણ જે હોય છે સાહિત્ય, એના 4 ભાગ છે: સ્થાયી, અંતરા, સંચારી અને આભોગ. પહેલી જે 2 લાઈન હોય છે સોંગની એને સ્થાયી કહેવાય છે. પછી જેને આપણે ટેક કહીએ છીએ એનું શાસ્ત્રોક્ત નામ સ્થાયી છે. પછી જેને આપણે બીજી ટેક કે ત્રીજી ટેક કે ચોથી ટેક એવું કહીએ છીએ એનું નામ છે અંતરા. that is the first one after the સ્થાયી. અંતરા પછી છે સંચારી અને સંચારી પછી છે આભોગ. સ્થાયી, અંતરા, સંચારી, આભોગ, આવા 4 ભાગમાં ગીત લખાય છે. નાઉ આ જે સોંગ્સ છે એ because they are directly translated from so and so language, European languages, એના કારણે થઈને ત્યાંનું જે સાહિત્યનું ફોર્મેટ છે એ ફોર્મેટ પ્રમાણે આ ગીતો લખાયા છે. એટલા માટે આપણે એમને ટેક કહીએ છીએ. એ ટેકનું એકચ્યુઅલ નામ છે કેન્ટો. CANTO, કેન્ટો. ફર્સ્ટ કેન્ટો, સેકન્ડ કેન્ટો, થર્ડ કેન્ટો, ફોર્થ કેન્ટો. ઓકે, ધીસ ઇઝ જસ્ટ અ પીસ ઓફ ઇન્ફોર્મેશન. નાઉ જે કેન્ટો ફોર્મેટ છે સિંગિંગનું એમાં ખાલી શબ્દો બદલાતા હોય છે. કોમ્પોઝિશન જે છે એ સેમ સ્ટાર્ટ ટુ એન્ડ આ જ જાય છે. સો શબ્દો 4 કેન્ટો હશે તો 4 કેન્ટોમાં શબ્દો અલગ હશે, પણ 4 કેન્ટોનું કોમ્પોઝિશન હશે ગ રે સા સા ધ ધ પ સા ગ રે ગ રે સા સા ધ ધ પ સા ની રે સા પ ધ પ પ ગ પ પ ધ પ પ ગ રે ગ રે સા સા ધ ધ પ સા સા ગ રે ગ રે સા સા ધ ધ પ સા ની રે સા. This remains the same throughout the song. આ સેમ રહે છે, ખાલી શબ્દો બદલાય છે. રાઈટ? સો મુજ દેવ તારી પાસે ફર્સ્ટ કેન્ટો તમે શીખી લેશો તો આખું સોંગ તમને આવડી જશે, કારણ કે પછી ખાલી શબ્દો બદલાય છે, કોમ્પોઝિશન સેમ રહે છે. 2 3 4. મુજ દેવ તારી પાસે તારી પાસે
Clear? Any confusion? Okay. Together. 1, 2, 1, 2, 3, go. Entry, entry, entry. Mooj. No glide, no glide. Mooj. Hitting the note. 1, 2, 3, 4. Breathe. तारी पा हिचका नहीं तारी पा से नो ग्लाइड्स अगेन 1 2 3 4 मुझ देव तारी पासे कट तारी पासे 2 3 कट 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 Two, three, cut. Okay? Again, 1, 2, 3, go. Entry, 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 glide cancel करो. आमा चर्च ऑर्गन करिए आपो ने. पाइप ऑर्गन और चर्च ऑर्गन. Okay. આખું સોંગ શીખવાડવાની જરૂર નથી. શબ્દોનું પ્લેસમેન્ટ યુ કેન ડુ ઓન યોર ઓન. 6-4ની જે ગણતરી છે, રસ્વ દીર્ઘ છે, કાવ્ય પઠન છે મીટરમાં, એ પ્રમાણે હું એક કેન્ટો શીખવાડી દઉં છું, પછી આપણે બધા ચા ભેગા થઈએ. મુજ દેવ તારી પાસે 1 2 1 2 3 ગો. ઓકે અગેન ગીત ગાશે, ગી છે, ગી રસ્વ છે. ઓકે, ગીત ગાશે એવું નથી. ગીત ગાશે, ગીત ત ત ગીત ગાશે. ઓકે 2 3 4. ઓકે, એકવાર ફરીવાર આખું 2 3 4.
ક્લિયર? વી આર ડન. મારી દુકાન અહીંયા હું બંધ કરું છું. આવતે વર્ષે આ પ્રોગ્રામ થાય, ભૂલથી જો મને કદાચ ફરી બોલાવે તો ફરી ભેગા થઈશું. થેન્ક યુ સો મચ મને સહન કરવા માટે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. મને ટુ બેર વિથ મી, મને સહન કરવા માટે તમારા લોકોનો આભાર માનું છું. જે વાતો થઈ એ જેટલું એમાંથી જેટલું પણ યાદ રહે એ પોતપોતાના કોયર્સમાં જ્યારે જાઓ ત્યારે યાદ રાખજો. ખાસ યાદ રાખજો મ્યુઝિશિયન્સ, એવું યાદ રાખજો કે લેસ ઇઝ મોર. લેસ ઇઝ મોર, જેટલું ઓછું એટલું વધારે સારું. અને સિંગર્સ યાદ રાખજો યુનિફોર્માલિટી, ટુગેધરનેસ, જેને બાઇબલમાં બ્રધરહુડ કહ્યું છે, ભાઈપણું, એ ખાસ યાદ રાખજો. લેસ ઇઝ મોર એન્ડ બ્રધરહુડ, ધીઝ આર ટુ વર્ડ્સ ફોર ઓલ ધ મ્યુઝિશિયન્સ એન્ડ સિંગર્સ. પુલપીટ પરથી પાદરી સાહેબની જે જવાબદારી છે એને પેરેલલ ચાલતી આ મિનિસ્ટ્રી છે, કે જે મિનિસ્ટ્રીમાં પણ એટલું જ ગાંભીર્ય છે, એટલું જ સેન્સિબલિઝમ છે, એટલા જ ઇમોશન્સ છે અને એટલી જ સિરિયસનેસ છે. સો મેક ઇટ સિરિયસ, ડોન્ટ મેક ઇટ લાઉડ, don't make it fast. Speed is not for us, loudness is not for us. For us what is important is shant, gambhir, bhavvahi. All the best. Thank you again.